દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે આપણે 1 મિનિટ થોડુંક મનન કરીએ કે શું ખરેખર આ સોશિયલ મીડિયા વરદાન કે અભિશાપ છે? શું ખરેખર આપણે સોશિયલ મીડિયાનો વિવેક શીખવો જોઈએ? શું આપણું લોક અને પરલોકનું એ બંનેનું શું બગડી તો નથી રહ્યું ને? ન જોવાનું, ન વાંચવાનું, ન સાંભળવાનું, ન બોલવાનું, એવું તો આપણે નથી કરતા ને? શું આધ્યાત્મિક માર્ગની અંદર એ આપણે આગળ એ વધવાની અંદર અડચણો તો આપણે ઊભી નથી થતી ને? શું વિવેકી ભક્તના જે લક્ષણો હોય તો એ લક્ષણ આપણા જીવનમાં છે? તો આવા તો ઘણા બધા પ્રશ્નો છે અને સોશિયલ મીડિયાનો વિવેક એ આપણે હજી પણ શીખ્યા નથી. તો ચાલો આ સોશિયલ મીડિયાનો વિવેક અંગે આ અદ્ભુત પ્રવચનનો લાભ માણો. ગુણાતીતોક્ષરમ બ્રહ્મા ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ. આજના પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે આપણે 2 ઘટના સૌપ્રથમ સાંભળીએ અને આ 2 ઘટના આપણને ઘણું બધું શીખવશે અને ઘણું બધું એ જ્ઞાન પણ આપશે અને શું કરવાનું છે અને શું થઈ રહ્યું છે એનું આપણને તાદ્રશ્ય એ આપણને વાત પણ એ કરશે. 11 ઓગસ્ટ 1979 નો એ દિવસ અને ગુજરાતની અંદર મોરબી જિલ્લાની અંદર મચ્છુ ડેમ તૂટ્યો અને આપણને સૌ કોઈને ખ્યાલ છે કે હજારો લોકો મૃત્યુ એમાં પામ્યા. અરે લાખોની સંપત્તિનું નુકસાન થયું, પણ કારણ શું હતું? તો એ ડેમની રખેવાળી કરનારને ડેમમાં તિરાડ પડી છે એ સમાચાર ઉપરી અધિકારીઓએ આપેલા હતા, સાવચેત પણ કરેલા હતા, પણ જો સાવચેતી રાખી શકાય નહીં અને પરિણામ શું આવ્યું? ભયંકર એ હોનારત થઈ. બીજી ઘટનાની વાત કરીએ. 3 ડિસેમ્બર 1984 નો એ દિવસ ભોપાલની અંદર વિશ્વની સૌથી ભયાનક એક ઔદ્યોગિક દુર્ઘટના બની. રાત્રે 1 વાગ્યે મિથાઇલ આઇસોસાયટેનેટ નામના એક અતિ ઝેરી, જેને મિક ઝેરી નામનો વાયુ અને એની અંદર રસાયણ હતું, એ જે ભૂગર્ભ ટાંકી એનાથી ફાટી ગઈ અને આખું મોતનું તાંડવ એ મચી ગયું અને 30,000 માણસો મૃત્યુ પામ્યા અને કરોડોની સંપત્તિનું નુકસાન તો થયું. એ બધું તો સાઈડમાં, પણ કારણ શું હતું કે 2 વર્ષ પહેલા એ યુનિયન કાર્બાઇન કંપની અમેરિકાની સલામત ટુકડીઓ આ ફેક્ટરીની મુલાકાતે આવેલી. 61 વાંધા વચકા દૂર કરવા માટે ભારપૂર્વક સૂચના આપવામાં આવેલી હતી આ કંપનીને, પરંતુ કંપનીએ કે સરકારે કોઈએ દાદ ન આપી અને પરિણામ તમે જુઓ કે એક વિનાશનું તાંડવ ઊભું થયું. આ 2 ઘટનાઓનો સાર એટલો જ છે કે સમયે સમયે જાણકાર દ્વારા આપવામાં આવેલી સાવચેતી ઉપર જો લક્ષ્ય ન આપવામાં આવે, ધ્યાન આપવામાં ન આવે, તો યાદ રાખજો પરિણામ ભોગવવાનો વારો આવે છે. એમ આજના પ્રવચનનો મુખ્ય વિષય એ જ છે. બરબાદીનું મુખ્ય કારણ આપણે સૌ કોઈ જાણીએ છીએ, સોશિયલ મીડિયા. આ વરદાન છે કે અભિશાપ છે? જો વિવેકથી વાપરીએ તો વરદાન છે, વિવેક ચૂકીએ તો અભિશાપ છે. કોણ નથી જાણતું? આજે દરેકના મનની અંદર એ બધા પ્રશ્નોના જવાબો છે જ. તે તમારો બાળક અભ્યાસની અંદર આગળ વધતો નથી, કારણ શું છે? તમને શું નથી ખબર? ખબર જ છે કે મારો બાળક એ આ સોશિયલ મીડિયાનો એ વધુ પડતો ઉપયોગ કરે છે. આજે સમાજની અંદર જે દુષ્કર્મો થાય છે, જે ચોરી, અપ્રામાણિકતા, ગાળું બોલાય છે, અથવા તો સાથે સાથે એવું કાર્યો પણ થાય છે, તો એનું કારણ શું તમે નથી જાણતા? આપણે સૌ કોઈ કારણ જાણીએ છીએ. એનું કારણ છે સોશિયલ મીડિયા. એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે જેની અંદર અલગ અલગ એપ્લિકેશન્સનો ઉપયોગ દ્વારા આપણા બાળકોની અંદર સંસ્કારો નહીં પરંતુ કુસંસ્કારો એ આપણે એનામાં ડેવલપ કરીએ છીએ. આપણે બાળકની આપણે પ્રગતિ નથી કરતા, અધોગતિ કરીએ છીએ. આપણો બાળક હજી તો 10મા ધોરણ કે 12મા ધોરણની અંદર અભ્યાસ કરતો હોય
તો એને આપણે ટેબ્લેટ્સ લાવી દઈએ છીએ, આપણે લેપટોપ લાવી દઈએ છીએ, સ્માર્ટફોન લાવી દઈએ છીએ. તો એ કારણ મુખ્ય કયું છે? તો આપણે જ મુખ્ય જવાબદાર છીએ. આ તો એક વિદ્યાર્થીની વાતો થઈ, યુવકોની વાતો થઈ, યુવતીઓની વાતો થઈ, પણ આપણે પણ આ સોશિયલ મીડિયાના એ જેલની અંદર કેદ છીએ. આપણે પણ આપણા પરિવાર સાથે એ ફેમિલી ટાઈમ સમય આપણે આપી શકતા નથી, આપણા સંતાનો સાથે આપણે વાતો કરી શકતા નથી. તો આ બધાએ પાછળનું મુખ્ય કારણ શું છે? સોશિયલ મીડિયાનો વિવેક આપણા જીવનની અંદર નથી. તો આજના આ પ્રવચનની અંદર આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે આજના સમયની અંદર ટેકનોલોજી તો એ વધુ પડતી વિકસિત થઈ જ રહી છે, અને ઘણી બધી ટેકનોલોજી આવેલી છે, અને ઘણી બધી હજી પણ આવશે. પરંતુ જો આ સોશિયલ મીડિયાનો વિવેક આપણને નહીં હોય ને, તો પછી આગામી પેઢી કે આપણા જ સંતાનો કે આપણો જ પરિવાર, આપણું જ કુટુંબ એ ખરેખર આપણાથી દૂર થઈ જશે. અને એ સમય આવતા વાર પણ નહીં લાગે, થોડાક જ વર્ષોની અંદર, 5, 10, 15 વર્ષની અંદર એવી પરિસ્થિતિ ભારતની અંદર પણ થઈ જશે. આજે અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય, વિકસિત દેશોની અંદર એ બાળક 16 વર્ષની ઉંમર થાય એની રાહ જોતો હોય. શા માટે? કારણ કે 16 વર્ષ પછી સ્વતંત્ર, એ પોતે ગમે તે કરી શકે, માતા પિતાથી પણ પોતે દૂર રહી શકે, એને સ્વતંત્રતા મળી જાય છે. એટલે જો પોતે ગમે તે કાર્ય કરવા માટે પોતે તત્પર થાય છે. એમ ભારતની અંદર પણ એ જ પરિસ્થિતિ આવશે કે જો આ સોશિયલ મીડિયાનો આપણે વિવેક આપણા સંતાનોને આપણે નહીં શીખીએ તો. ભગવાન શ્રી સ્વામિનારાયણે આજથી 2 સદી પૂર્વે વચનામૃત ગ્રંથની અંદર એમને ઉપદેશ વચનોની અંદર કીધું છે કે આજે પણ મનુષ્ય માત્ર માટે એ જો અત્યંત ઉપયોગી એ વચનામૃત ગ્રંથ છે. 271 જેટલા વચનામૃતો છે, અને એની અંદર વચનામૃત ગઢડા પ્રથમનું 16મું, અને એમાં વિવેકી ભક્તના છે ને જુદા જુદા લક્ષણો મહારાજે જણાવ્યા છે. એમાં એક ખૂબ જ તે અગત્યનું લક્ષણ એ આપણે વાત કરીએ તો એમાં મહારાજ કહે છે કે જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે રહે અને તેના બંધનમાં આવે નહીં. તો જો એક વિવેકી ભક્તનું આ એક લક્ષણ છે કે એણે જે પોતે બંધન થાય કે એકાંતિક ધર્મમાં ખોટ આવે. જો સ્વાભાવિક રીતે દુનિયાની અંદર તો ખોટ આવશે, તે લૌકિક રીતે તો આ સોશિયલ મીડિયાનો વિવેક નહીં હોય, સંબંધો બગડશે, આપણે જે કાર્ય કરવું છે એ કાર્ય કરી શકીશું નહીં, એટલે કે આપણને સફળતા નહીં મળે, આપણો ધ્યેય પૂરો નહીં થાય. પણ સાથે સાથે એક યાદ રાખવું કે પરલૌકિક રીતે પણ એકાંતિક ધર્મની અંદર એક ખોટ આવશે. તો મહારાજે આ વચનામૃતની અંદર કીધું છે કે એવા જે પદાર્થો હોય, એવા કુસંગ હોય ને એને ઓળખી રાખવો અને એનાથી છે ને દૂર રહેવાની વાત કરી છે, એના બંધનમાં આવવાની વાત નથી કરી. આપણે સૌ કોઈ સોશિયલ મીડિયાના બંધનની અંદર છીએ. હું તમને 2 થી 3 પ્રશ્નો પૂછું, એ પ્રશ્નના જવાબની અંદર જો તમે હા પાડતા હોય તો સમજી લેવાનું કે આ સોશિયલ મીડિયાના એ ચુંગલની અંદર, એક જેલની અંદર આપણે સૌ કોઈ ફસાયેલા છીએ અને આપણને જકડી રાખેલા છે. પ્રથમ જ તે હું તમને પ્રશ્ન પૂછું કે વારે ઘડીએ આપણને ફોન જોવાની ટેવ છે કે વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે જે આપણે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં નવું શું આવ્યું, તો એ જો જોવાની ટેવ હોય તો આપણે આ જેલની અંદર છીએ. બીજો હું તમને એક પ્રશ્ન પૂછું કે સ્વાભાવિક રીતે તમારી પાસે મોબાઈલ ન હોય તો તમને એ ગમતું નથી, તો સ્વાભાવિક રીતે આ જવાબ પણ આપણે કહેશું કે હા એવું જ થાય છે, ફોન તો આપણી પાસે હોવો જ પડે. અને જો ફોન ન હોય તો આપણે 2 બાકડા થઈ જઈએ છીએ. ત્રીજો પ્રશ્ન પૂછું કે ફોનની અંદર થોડોક પણ અવાજ આવે, એટલે કે કોઈક મેસેજનો કે કોઈ એવા વોટ્સઅપ સ્ટેટસની અંદર કોઈક લાઈક કર્યું હોય ને એ પણ મેસેજ થોડુંક સંભળાય અને તમને તરત ઈચ્છા થાય છે કે હું જોઈ લઉં, નકર પાછું રહી જશે. તો જો જવાબ યસ જ આવશે કે હા એવું થાય છે. શું તમે તમારો ફોન એ ફૂલ ચાર્જ રાખવાનો પ્રયત્ન કરો છો દિવસ દરમિયાન? તો જવાબ આવશે હા. તો હવે આવા તો 10-12 પ્રશ્નો હું તમને પૂછું ને, બધાય પ્રશ્નોના જવાબમાં યસ જ આવશે.
અમુક એવા પ્રશ્નો હશે કે જે તમે ના કહેતા હશો, પણ ટૂંકમાં 70-80% રિઝલ્ટ એ કોઈ પણ હોય, હું કે તમે સૌ કોઈ આ સોશિયલ મીડિયાને એ આ ચંગુલની અંદર ફસાઈ ગયેલા છે ને એમાંથી બહાર આવવાનું છે, એના બંધનમાંથી બહાર આવવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે કે કેટલાક મનને રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. એટલે આ સ્વાભાવિક રીતે બંને અલગ અલગ વાક્ય થયા. મન આપણને રમાડે છે કે આપણે મનને રમાડીએ છીએ એ થોડુંક તપાસ કરવાનો વિષય છે. તો જો આપણને મન રમાડે છે, આપણે મનને રમાડતા નથી, એટલે કે આપણે એના બંધનની અંદર ફસાયેલા છીએ. તમે જો આપણા પરિવાર, તમે સામાજિક હોય, વ્યાવસાયિક હોય કે આધ્યાત્મિક હોય, આ બધા જીવનમાં સુખ અને સફળ થવાની એ આપણને જોવો ને કે એ ચાવી રહીને શ્રીજી મહારાજે આ વાક્યની અંદર આપી દીધી. પણ આ વાક્યને આપણે વ્યવસ્થિત સમજીએ અને આપણા જીવનની અંદર ઉતારીએ તો આપણે સુખી થઈએ, તો આ સોશિયલ મીડિયાના વિવેકથી આપણે બચી શકીએ. બાકી તમે જો વર્તમાન યુગની અંદર મનુષ્યને જાણે કે અજાણે આ એક વિચિત્ર બંધન થઈ ગયું છે, જે આપણને દેખાતું નથી પણ વાસ્તવમાં એ બંધન છે. આ બંધનને તમારે જાણવું હોય ને તો એક સેટિંગ્સ, દરેક ફોનની અંદર સેટિંગ્સની અંદર ડિજિટલ વેલબિલિંગ આવે છે, એની અંદર તમે ક્લિક કરો અને એની અંદર દરરોજ સરેરાશ તમે કેટલો ફોન જોવો છો, ઇન્સ્ટાગ્રામ કેટલું, તમે ફેસબુક કેટલું, યુટ્યુબ કેટલું, કે પછી અધર એપ્લિકેશનનો તમે કેટલો ઉપયોગ કરીએ. જો યાદ રાખવું, આજના પ્રવચનનો આપણો વિષય એવો નથી કે સોશિયલ મીડિયા સાવ બંધ જ કરી દઈએ. આજે આપણે વિવેકની વાત કરવી છે, પણ એ પૂર્વે આવા થોડાક કારણોથી આપણે અવગત થઈએ, થોડીક માહિતી મેળવીએ જેથી આપણને ખ્યાલ આવે. પ્રથમ તો આપણે એ જ સમજવું છે કે ખરેખર આપણે આ સોશિયલ મીડિયાના બંધનમાં છીએ કે નથી. એટલે એની જ વાતો કરશું. પછી આ છૂટવાનો પણ આપણે પ્રયત્ન કરવાના જ છીએ, પણ ખરેખર આ વિચિત્ર બંધનની અંદર છીએ જે દેખાતું નથી. દરરોજ આપણો 2 થી 3 કલાક, અરે સરેરાશ ભારતમાં ફોનનો ઉપયોગ કેટલો આવે છે? 150 કરોડની વસ્તી ભારતની છે, તો એમાંથી 6 થી 7 કલાક એવરેજ ટાઈમ આવે છે. હવે અમુક 12 કલાક પણ ફોન પોતે જોતા હોય, ઘુમડતા હોય, પણ એવરેજ તમે 6 થી 7 કલાક ગણી શકો. આ ન્યૂઝ રિપોર્ટ્સ પણ પોતે અહેવાલો પણ કહે છે. અને આ બંધન એટલે સોશિયલ મીડિયાનું બંધન છે. હવે સોશિયલ મીડિયા એટલે શું? આ પણ આપણને પ્રશ્ન થાય. તો એમાં યુટ્યુબ આવશે, ફેસબુક આવશે, ઇન્સ્ટાગ્રામ આવશે, ટ્વિટર આવશે, વોટ્સઅપ આવશે, ટેલિગ્રામ આવશે, કે પછી નેટવર્ક જે પણ પ્લેટફોર્મ કે જે આપણે ઓનલાઈન દ્વારા એટલે કે નેટ દ્વારા આપણે વાપરીએ છીએ. અને એનો ઉપયોગ આપણે કમ્પ્યુટરમાં કે મોબાઈલ ફોનમાં કે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા એ કરવામાં આવે છે. કોઈક કોમ્પ્યુટરની અંદર વોટ્સઅપ, ફેસબુક ઉપયોગ કરતા હશે, કોઈક ફોનની અંદર આ બધા એપ્લિકેશનોનો ઉપયોગ કરતા હશે. તો જો સોશિયલ મીડિયાના એ માધ્યમથી દુનિયા આજે નજીક આવી છે, આ વાત સાચી છે. કારણ કે આજે તમે ભારતમાં બેઠા બેઠા અમેરિકાના કોઈક વેપારી સાથે વાત કરી શકો છો, વિડીયો કોલ દ્વારા, વોઇસ કોલ દ્વારા, મેસેજ દ્વારા, ઈમેલ દ્વારા, અને એની સાથે સારા સંબંધો કરીને વેપાર કે ધંધા ઉદ્યોગોની અંદર પણ પ્રગતિ કરી શકો છો. ચીનની અંદર કેવી શિક્ષણની વ્યવસ્થા છે એ તમે જાણી શકો છો, અને તમારા બાળકને પણ સારું એવું શિક્ષણ આપી શકો છો. અને એક ક્લિક તમે કરો તો જો તમે વ્યક્તિઓ અન્ય અનેક સાથે જોડાઈ પણ શકે છે. તો ખરેખર એક સર્જનાત્મક વિચારોને દુનિયા સમક્ષ મૂકવા માટેનું આ સોશિયલ મીડિયા ખૂબ મોટું પ્લેટફોર્મ છે. અને આ સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો જો બહુધા આપણે મોબાઈલ દ્વારા જ ઉપયોગ કરીએ છીએ, અને એ સોશિયલ મીડિયા, મોબાઈલ ફોન દ્વારા ઘણી બધી સુવિધાઓ આપણને આજે પ્રાપ્ત થઈ છે. હવે આપણે કોઈ પણ વ્યક્તિ હોય ને એ જ્યારે આવું આપણે કહીએ ને ત્યારે સામે શું જવાબ આપે કે અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને ઘણી બધી રીતે સારી રીતે કરીએ છીએ અને કેટલી બધી સુવિધાઓ આપે છે. જો વાત સાચી છે, કારણ કે ઘણા બધા પુસ્તકો તમને મોબાઈલમાંથી મળી રહે છે, પણ તમે વાંચો છો કેટલા? કેલ્ક્યુલેટર હોય કે એલાર્મ ક્લાર્ક હોય કે ઓડિયો કે વિડીયો પ્લેયર હોય કે કેમેરા હોય કે ડિક્શનરી હોય કે ગૂગલ મેપ હોય કે ન્યૂઝપેપર હોય કે ટીવી ચેનલ્સ હોય, આ બધું ફોનમાંથી આપણને ઉપલબ્ધ તો થાય છે. આ વાત સાચી છે. અને આપણા ઘણા બધા પ્રકારના પ્રશ્નોના જવાબો આપણને ઇન્ટરનેટ આપે છે. અને અત્યારે તો પાછું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવ્યું છે, એઆઈ આવ્યું છે. એટલે આપણા દરેક પ્રશ્નોના ઉત્તરો એ પોતે આપી રહી છે. પણ ખરેખર સાચા અર્થની અંદર એ આપણે એમાંથી શું સર્ચ કરીએ છીએ?
શું આપણે ધંધાકીય વ્યવસાય કે નોકરીની દ્રષ્ટિએ આગળ વધવા માટે એનો ઉપયોગ કરીએ છીએ? જો મોબાઈલનો ને જ્ઞાનનો એક મહાસાગર છે, પણ પ્રશ્ન કયો છે, એમાં આપણા કામનું કેટલું સાચું? કારણ કે આખી પૃથ્વી ઉપર તમે જુઓ કે કુલ 1 અબજ અને 19 કરોડ એ વેબસાઇટ અત્યારે હાલની અંદર છે. તમને આશ્ચર્ય થશે કે દરરોજ છે ને 6 લાખ જેટલી નવી વેબસાઇટ દરરોજ ઉમેરાય છે. કેટલી? 6 લાખ નવી વેબસાઇટ્સ. તમે આખી જિંદગી એ તમે વિડીયો જોવો ને યુટ્યુબના, તો ક્યારેય તે યુટ્યુબના વિડીયો ખૂટે નહીં. એટલા યુટ્યુબની અંદર વિડીયો છે. તમે ક્યારેય ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબની રીલ્સ કે શોર્ટ જોવો છો, પૂરી થાય છે? ક્યારેય પૂરી થવાની નથી. અને તમને જો તાત્કાલિક મનોરંજન આવે એ માટે જ તેનો ટાઈમિંગ પણ એ રીતે જ સેટ કરવામાં આવ્યો છે. એ પછી 30 સેકન્ડની હોય, 60 સેકન્ડની હોય, 5-10 મિનિટની રીલ્સ ક્યારેય જોઈ તમે? એ વિડીયો થઈ ગયો. તો એવી મિનિટ એ તમારા સાયકોલોજી સાથે એ સંબંધિત ધરાવે છે. ત્યાં બધી પ્રકારની મનોવિજ્ઞાનનું એ અભ્યાસ કરીને આ બધું તે કરવામાં આવે છે. એટલે સાચા અર્થની અંદર આપણો બાળક એને મૂકી શકતો નથી. આપણે પણ રીલ્સમાંથી બહાર આવી શકતા નથી, તો આપણો બાળક ક્યાંથી આવે? તો ઘણા બધા ક્ષેત્રની ઘણી બધી પ્રકારની માહિતી એમાં આપણને મળે છે, પણ એમાં સત્ય કેટલું? સત્ય હોય તો આપણી માટે જરૂરી કેટલું? હવે દુનિયાનું કેટલું તમે જાણશો? આજે લાખો ક્ષેત્રો છે દુનિયાની અંદર, તો એ બધા ક્ષેત્રો જાણીને તમારે ક્યાં જવું? તમારે કેટલું કામનું? અને ગમે એટલું જાણશો કંઈ પૂરું થશે જ નહીં. એટલે ખરેખર આ સાધનો પ્લેટફોર્મનો ઉપયોગો કરતા પહેલા છે ને આપણે વિચારવું પડે કે આપણે દૈનિક જીવનની અંદર, આપણા અભ્યાસની અંદર, વ્યવસાયની અંદર, ઘરકામની અંદર કેટલા આનાથી પ્રશ્નો ઊભા થાય છે. જો પ્રશ્નો ઊભા થાય છે, આ વાતને આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે પ્રશ્નો છે અત્યારના સમયની અંદર, ઘરે ઘરે પ્રશ્નો છે આ મોબાઈલ બાબતના. ક્યાંક આપણા ઘરના સભ્યો સાથે સંબંધો એનાથી તૂટતા તો નથી ને? અંતરદ્રષ્ટિ કરવી પડે કે આ સોશિયલ મીડિયા દ્વારા હું વિકાસના પંથે જઈ રહ્યો છું કે વિનાશના પંથે જઈ રહ્યો છું, અને એનો ઉપયોગ મને સાચી ને સારી પ્રેરણા આપે છે કે પછી નબળા અને હીણા વિચારો તરફ દોરી જાય છે? નહીં અંતરદ્રષ્ટિ કરીએ તો સોશિયલ મીડિયાનો વિવેક નહીં આપણે રાખી શકીએ. નીલ પસરિયા નામના ભાઈએ સન 2009-10ની અંદર વર્ષની અંદર છે ને સોશિયલ મીડિયા ઉપર પોતાના ઘણા બધા લેખ રજૂ કરેલા. હવે એના આધારે એને ખૂબ એમાંથી ખ્યાતિ પ્રાપ્ત થઈ, લોકો ઘણા બધા એને ઓળખવા પણ લાગ્યા. બહુ પ્રશંસા પણ એના લેખની કરેલી. એટલે ઘણા બધા પ્રશંસકો એને વિનંતી કરી કે તમે પુસ્તક લખો સરસ મજાનું. તો એને પુસ્તક પણ લખ્યું હતું, એમાં એને સફળતા મળી. પણ સોશિયલ મીડિયાના આધારે એ મળેલી એ આ સફળતાનો સંતોષ લાંબો સમય ન ટક્યો. પોતાના એક પુસ્તક ધ હેપીનેસ ઇક્વેશનમાં એને જણાવ્યું કે સતત 3 વર્ષ 3 તોડ મહેનત કર્યા પછી મને અનુભવ થયો કે બધા ઉપર છલા ધ્યેયોની પ્રાપ્તિ મને વધુ સારો માણસ બનાવવા કોઈ મદદ કરતી નહોતી. તો જો સોશિયલ મીડિયા ઉપર મુકાતા એ દૈનિક બ્લોગની સફળતાનો આધાર એ પોતેથી એનાથી જીવતો હતો, પણ એનો આત્મવિશ્વાસ એને ગુમાવી દીધો, અને એ પોતે લખે છે કે હું પરાજિત થયો છું. તો આવા તો 1-2 નહીં પણ કરોડો લોકો સોશિયલ મીડિયાની આડઅસરથી પીડાય છે. આજે લોકોને પોતાના વોટ્સઅપની અંદર જો લાઈક ન આવે અને પોતાના જન્મ દિવસનું સ્ટેટસ બીજા ન ચડાવે તો પોતે બેબાકળો થઈ જાય છે. અને જે સંબંધી વ્યક્તિ હોય ને એના પ્રત્યે પોતે નકારાત્મકતા રાખે છે. ઘણા બધા તો પોતાનો જન્મ દિવસ હોય ને ત્યારે 50થી 100 વખત પોતે ફોન જોવે છે, ને એમાંય વોટ્સઅપ પોતે જોવે છે, અને પોતે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઓ બધાની તપાસ કરે છે. કેમ કે મારું વોટ્સઅપ સ્ટેટસ એ ચડાવ્યું કે ન ચડાવ્યું, મારા કોઈએ વિશ મને કોણે કર્યું ને કોણે ન કર્યું. અરે ફેસબુકની લાઇક્સ કે ફોલોવર્સના આધારે આપણે બધા સૌ કોઈ જીવી રહ્યા છીએ. અને જે સાચા સંબંધ રહ્યા ને, હવે આપણા દાદા વોટ્સઅપ વાપરતા નથી ને એને આપણું સ્ટેટસ ન ચડાવ્યું, તો શું આપણા દાદા વોટ્સઅપને ફોન કંઈ વાપરતા જ નથી? તો આપણે એના પ્રત્યે શું આપણે નકારાત્મક વલણ દર્શાવી નાખ્યું? નહીં, ત્યાં કંઈ પ્રશ્ન નથી. પણ જે મોબાઈલને સોશિયલ મીડિયા વાપરે છે એને આપણું સ્ટેટસ ન ચડાવ્યું તો આપણને અભાવ અવગુણ આવી જાય છે.
એક વાત યાદ રાખવી કે આવી બધી નાની નાની વાતોથી એ મોટા મોટા પ્રશ્નો ઊભા થાય છે. સંબંધોની અંદર સુખ નથી આવતું. ઘણા બધાને એવું લાગે છે કે સામેવાળો વ્યક્તિ તો આવો જ છે, પણ ભાઈ તમારી સામે તો તમે જો, તમારો વ્યવહાર એવો છે. સામે ગમે તેવો વ્યક્તિ હોય, પણ જો યાદ રાખવું, જીવનમાં પ્રશ્નો બને છે, એ પ્રશ્નો વચ્ચે એક હાથે કોઈ દિવસ તાળી પડે નહીં, બે હાથથી જ તાળી પડે. એમ ઝઘડો કોઈ એક બાજુથી ન થાય, બંને બાજુથી ઝઘડો થાય. પતિ પત્ની ઝઘડો કરે, કે માતા પિતા ઝઘડે, કે સાસુ વહુ ઝઘડે, કે નણંદ કે દેરાણી કે જેઠાણી ઝઘડતા હોય ને, તો યાદ રાખવું કે પ્રશ્નોની શરૂઆત એ બંને તરફથી થઈ હશે, અને ત્યારે જ પ્રશ્ન ઊભો થયો હશે. એમ આ સોશિયલ મીડિયાની અંદર પણ આજે તમે જુઓ કે આ પ્રકારના પ્રશ્નો આજે સમાજની અંદર ઊભા થયા છે. અને એટલું જ નહીં, આજે તમે જો નવા નવા જેના એંગેજમેન્ટ થયા હોય, સગાઈ થઈ હોય, તો સ્વાભાવિક રીતે એક વોટ્સઅપની અંદર એક ખાલી મેસેજ કરવાનું ભૂલી જાય, તો એમાં 2 દિવસ તો પોતે ફોન નથી કરતા. આવા અઢળક નહીં, લાખો ઉદાહરણો છે. આજે ફોનથી કેટલા બધાના સંબંધો તૂટે છે દરરોજ. શું તમે કોઈ જાણતા નથી? ઘર પરિવારની અંદર, કુટુંબની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ એક ફોન એક પ્રશ્ન છે. આની કરતા છેલ્લે આપણને એવું થાય કે ફોન ન હોય ને તો સારું. તો જો આપણે વિવેક ચૂક્યા છીએ, વિવેક ભૂલ્યા છીએ, વિવેકથી નથી વાપરતા ને, ત્યારે આવા પ્રશ્નો ઊભા થાય છે. બાકી આ બધા પ્રશ્નો ઊભા થાય જ નહીં. ફોન તો આપણા માટે એક પ્રકારની એક સારા માટે ગણી શકાય. કલ્લો દુનિયા મુઠ્ઠી મેં, મોબાઈલ છે, વાત સાચી, પણ યાદ રાખવું, જો વિવેક નહીં હોય તો પછી એ કંઈ કામનું છે નહીં. એમ વિવેક રાખવો પડશે અને વિવેક શીખવો પડશે. એ કોઈકની લાઇક્સથી કે કોઈકના સ્ટેટસ ચડાવવાથી, કોઈકના રિપ્લેથી આપણે કાંઈ સુખી દુઃખી કાંઈ નથી થવાનું. એ તો પછી કેવું થયું કે આપણું સુખનું રિમોટ કંટ્રોલ આપણે બીજાને આપી દીધું. એટલે ઓલો સ્ટેટસ મૂકે આપણું તો આપણે સુખી, અને ઓલો સ્ટેટસ ન મૂકે તો આપણે દુઃખી. આ બધાએ લાઇક્સ કરીને આ કેમ બાકી રહી ગયો, આને કેમ મને મારા વખાણ ન કર્યા? આ સોશિયલ મીડિયાની આ દુનિયાની અંદર આપણે જીવી રહ્યા છીએ કે જ્યાં ક્યારેય તે આપણને સુખ માનવાનું આવવાનું જ નથી. ઉનાળાના તાપમાં છે ને, દૂર રસ્તા ઉપર આમ જળનો હોવાનો આમ આભાસ થાય. એમ છે ને, આ સોશિયલ મીડિયામાં સુખ રહ્યું ને, આભાસથી વિશેષ કાંઈ નથી, ખાલી અનુભવ થાય કે ખરેખર સુખ મળે છે, પણ જાંજવાના જળ જેવું છે એ બતાય નહીં. એમ સોશિયલ મીડિયાનો ઉપયોગ છે ને, રસોડામાં વપરાતા ચપ્પાન ઠેકાણે છે. ચપ્પુ વાપરતા આવડે ને તો શાક અને ઘણા બધું કાપી શકાય, આપણે ઉપયોગી થાય છે. પણ એને વાપરતા ન આવડે તો લોહી લુહાણ કરે. એમ સોશિયલ મીડિયાનો લાભ લાગે છે, પરંતુ જો એનો વિવેક આપણે ચૂકાઈ જાય તો સમગ્ર જીવન રહ્યું ને નિરર્થક થઈ જાય છે. અને ઘણા બધા નિષ્ણાંતોએ આ તારણ ઉપર આવ્યા છે. હું કાંઈ મારી વાત કરતો નથી, પણ નિષ્ણાંતોને આધારે અને ગ્રંથોની અંદર લખ્યું છે એના આધારે જ તમને વાત કરું છું. ઘણા બધા આજનો યુવા વર્ગ તમે જો સુખ મેળવવાની ગેલસામાં સોશિયલ મીડિયામાં પોતાનો કિંમતી સમય વેડફે. ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ ગોલ્ડ, ટાઈમ ઇઝ પ્લેટિનિયમ, ટાઈમ ઇઝ ડાયમંડ. સમયને આ બધી તે પદાર્થોથી, વસ્તુથી નવાજવામાં આવ્યો છે. એક એક સમય, એક એક પળ રહીને એ કિંમતી છે. પણ જો આપણે સમયનો બગાડ કરીએ છીએ અને અંતે શું મળે છે આપણને? હતાશા, નિરાશા. એ સિવાય હાથમાં કંઈ આવતું નથી. આપણે જે કરવું છે કરી શકતા નથી. તમારો અભ્યાસ પણ બગડે છે, તમારો વ્યવસાય પણ રગદોળે ચડે છે. અરે પરિવારના સંબંધો સાથેના સંબંધો પણ આજે આ સોશિયલ મીડિયાના લીધે એ તૂટતા જાય છે. આપણે નક્કી કર્યું હોય કે મારે મારા માતા પિતા, મારા સંતાનો સાથે સમૂહ ભોજન કરવું છે. ભોજન પછી 15-20 મિનિટ મારે ગોષ્ઠી કરવી છે, વાતો કરવી છે, મારે આખા દિવસનો અનુભવ કેવો છે. પણ જો આ મોબાઈલના લીધે આપણે એ કાંઈ કરી જ શકતા નથી. એટલે આજે છે ને, દિવસે ને દિવસે વાલી સંતાન હોય, પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય, સાસુ હોય, આ બધાના સંબંધો વણસ્યા છે. એનું કારણ શું છે? મોટું કારણ સોશિયલ મીડિયા છે. કારણ કે સોશિયલ મીડિયાની સૌથી વધુ જો જોવામાં આવતી નકારાત્મક અસરો હોય ને, તમે એક અસર કઈ છે? ફોમો. હવે ફોમો એટલે શું? ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે કે બાકાત રહી જવાનો ડર. એટલે આમ છે ને, આપણને ઘણા બધાને જો એવું સતત લાગ્યા કરે કે આમ અન્ય લોકો છે ને મારા કરતાં વધુ મોજથી જીવી રહ્યા છે.
અને પોતે જીવનમાં કંઈક ગુમાવી રહ્યા છે. એટલે આવી રીતે આખી સ્પર્ધા રચાઈ છે અને પછી પોતાનું અસ્તિત્વ ટકાવવા રાખવા માટે તે નવા નવા ગતકડા મૂકવા માટે પ્રેરાય છે. એટલે નિષ્ણાંતો છે ને આવા તારણ ઉપર આવ્યા છે કે સોશિયલ મીડિયાથી એકાગ્રતાની તો ઊંડી અસર થાય જ છે. અને જો સ્વામી વિવેકાનંદ કહેતા કે 1% એ હાર્ડવર્ક છે અને 99% કોન્સન્ટ્રેશન, એટલે કે 99% એકાગ્રતા છે અને 1% પુરુષાર્થ છે. તમે ધંધો કરતા હોય, હવે ધંધો કરતા કરતા મોબાઈલ ઘુમાડવાની ટેવ હોય ને તો ધંધામાં ધ્યાન આપી શકો નહીં. કોઈ ગ્રાહક આવ્યો હોય ને તો એની સાથે તમે વાતો ન કરી શકો. આ સામાન્ય વાત નથી હો. લાખો કરોડો રૂપિયાનું નુકસાન આપણે કરી રહ્યા છીએ. એટલે આ સામાન્ય મુદ્દો આપણે લેતા નહીં. બધી વાતોને આપણે સામાન્ય કરી નાખીએ, એમાં સામાન્ય વાત નથી. જો એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ પ્રામાણિકપણે તો આપણને ખ્યાલ આવી જ જાય છે કે હું મારે દુકાને કોઈ ગ્રાહક આવે છે તો ત્યારે હું મોબાઈલમાં એટલો બધો રચ્યો પચ્યો રહું છું કે મારે ગ્રાહકને હું સારો જવાબ પણ આપી શકતો નથી. એની સાથે એ મારે જે વસ્તુ એને વેચવી છે એનું જ્ઞાન, એને માહિતી પણ સારી આપી શકતો નથી. તો જો આ ધંધામાં ખોટ મોટામાં મોટી. આજે તમે જો નોકરીની અંદર પણ નોકરીઓ કરે છે પણ સાથે કોઈ એ નોકરીની અંદર જે સેવા માટે આવે છે એને તમે સારી રીતે સેવા આપી શકો છો? મોબાઈલ ફોનનું એડિક્શન, કામ કરતા જઈએ, મોબાઈલ જોતા જઈએ, ગીતો સાંભળતા જઈએ તો પછી કામની અંદર ક્યારેય બરકત ન આવે. જીવનમાં એક લક્ષ્ય પ્રત્યે આપણે ફોકસ હોવા પડો. અને ફોકસ ક્યારે થાય કે જ્યારે એવા બંધનોથી આપણે દૂર રહીએ. મોબાઈલ એક બંધન છે, તો આ બંધનથી દૂર રહીએ તો આપણું કર્મ આપણે સારી રીતે કરી શકીએ. જો એક વાત યાદ રાખવી, તમે તમારું કર્મ બરાબર નિભાવતા નથી તો ભગવાન તો જોવે જ છે અને એ ભગવાન તમને આગળ લઈ જશે જ નહીં. કારણ કે કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. આ શ્લોક આપણને ખ્યાલ છે, કર્મ કરતો જા, ફળની આશા ન રાખ. પણ હવે કર્મ તમે કેવું કરો છો એના આધારે ફળ ભગવાન આપે છે. કાંઈ કરો નહીં, મોબાઈલ જ ફોન ઘુમાડો તો કંઈ એમ ફળ ભગવાન આપે નહીં. એના માટે તો સતત એવું સારું એવું શ્રેષ્ઠ કર્મ કરવું જોઈએ જેથી ભગવાનને આપણે રાજી કરી શકીએ. એટલે આ એક વાત યાદ રાખવી કે ભાઈ કાંઈ બધું જાણવાની જરૂર છે નહીં અને જાણીને કંઈક કરી શકવાના આપણે નથી. એટલે એકાગ્રતા ઉપર આપણે ધ્યાન રાખવું અને એ આપણે આ સોશિયલ મીડિયાનો જો વિવેક રાખીશું તો વાંધો નહીં આવે. તમે જો વિદ્યાર્થીઓ આજના સમયની અંદર, તમારા જ સંતાનો અભ્યાસમાં વધુ ને વધુ નબળા પડતા જાય. પુખ્ત વયની વ્યક્તિઓમાં પણ તમે જો એકાગ્રતા ઘટવાની કાર્યક્ષમતા ઘટે છે. આજે કોઈક 70 વર્ષના કોઈક ડોશમાં હોય ને તો એ પણ પોતે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ પોતે જોવે છે. એની પાસે કંઈ લક્ષ્ય જ નથી કે મારે શું કરવાનું છે, શા માટે પૃથ્વી ઉપર આવ્યા એનું પણ એને જ્ઞાન નથી. બોલો, તો આ એક નકારાત્મક વાત છે જેને આપણે સમજવી પડશે. શાસ્ત્રનો સહારો લ્યો, સંતનો સહારો લ્યો, મંદિરનો સહારો લ્યો તો આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. તમે એક નીલ વાંદરો હોય ને તો એને દારૂ તમે પીવડાવો ને તો એ સ્થિર રહે. એક તો પહેલેથી નીલ વાંદરું કેવું હોય, ચંચળ હોય, અને એમાંય પાછું તમે દારૂ પીવડાવો તો શું દશા થાય. એમ આપણા મનનો સ્વભાવ ને બહુ ચંચળ છે. અને જો એમાં તમે સોશિયલ મીડિયાનો વિવેક રહિત ઉપયોગ કરો, અયોગ્ય જોવો, વાંચો, લખો, સાંભળો તો ક્યારેય કોઈ કાર્યમાં બરકત ન જ આવે એ નક્કી વાત છે. સનાતન સિદ્ધાંતની વાત છે. અમેરિકાના પ્રોફેસર મોરોવિટ્સના કહેવા મુજબ છે ને, આત્મા વગરના ફક્ત મનુષ્ય દેહની કિંમત કેટલી છે? 6 ની પાછળ 18 મીંડા લગાડો ને એટલી કિંમત, એટલા ડોલરની કિંમત છે. $1 એટલે અત્યારે આપણને ખ્યાલ છે 93 રૂપિયા થઈ ગયા. જો માનવીનું આયુષ્ય 70 વર્ષ ગણીએ તો આપણી દરેક સેકન્ડની કિંમત કેટલી થઈ? $2.72 કરોડ થાય. સોશિયલ મીડિયા પર ફક્ત તમે એકાદ કલાક એ વ્યર્થ બગાડ્યો સમય હોય તો કેટલું નુકસાન થાય. એમાંય જો અયોગ્ય દ્રશ્ય જોયું હોય તો ઘણા બધા દિવસો, મહિનાઓ, વર્ષો સુધી એ બધા દ્રશ્યો રહ્યા ને એ સ્મરણ પટ ઉપર રમ્યા કરે છે. અને એ સ્મૃતિ આપણે એવી રાખીએ તો પછી આપણા કામની અંદર ક્યારેય તે આપણે સારું કામ નહીં કરી શકીએ. જો સોશિયલ મીડિયાના સર્જકો હોય ને, જે પ્રોત્સાહકો હોય, એની ભૂંડી અસરથી સારી રીતે પોતે વાકેફ છે.
એટલે જો પોતાના પરિવારને આનાથી દૂર રાખે છે. આપણે પ્રથમ જ તે જોઈએ એવા બે ઉદાહરણની વાત કરીએ છીએ જેથી આપણને ખ્યાલ આવે. પ્રથમ આપણે એઠું સફરજન એટલે કે એપલ, આ એપલ કંપનીના સ્થાપક કોણ? તો સ્ટીવ જોબ્સ. તો પ્રથમવાર 2010ની અંદર એને આઈપેડ આખા વિશ્વ સામે આમે મૂક્યું એને, અને 2011માં એનું નવું મોડલ લોન્ચ થયું. એટલે એને એક પત્રકારે એને પૂછ્યું કે તમારા બાળકોને આઈપેડ બહુ ગમ્યું હશે કાં? તો સ્ટીવ કે એને હજુ સુધી આઈપેડ વાપર્યું જ નથી, અને મારા ઘરની અંદર તો આઈપેડ વાપરવાની બંધી છે. હું માનું છું કે મારા સંતાનો માટે ઘણી ખતરનાક અસરો કરનારું આ એપલ આઈપેડ છે. તો જો એક જેને એપલનું સર્જન કર્યું એ પણ પોતે એમ કહે છે કે આ ખરેખર ખતરનાક આનાથી અસરો થાય છે. તો આપણે કંઈ બનાવ્યું નથી તોય આપણે કેટલું બધું વાપરીએ છીએ. જો એ કોણ બોલે છે ને એ મહત્વનું છે. વોરેન બફેટ વિશ્વમાં સૌથી વધુ એપલ કંપનીના શેર ધરાવનાર વ્યક્તિ, ધનાઢ્ય છે, ટોપ 10ની અંદર એનું નામ આવે છે, પણ તેઓ પોતે સ્માર્ટફોન વાપરતા નથી. ફેસબુકના તે એક યુઝર ગ્રોથ માટેના પૂર્વ ઉપપ્રમુખ, એનું નામ ચમાથ એ પલિયા પીટિયા. તો ભાગ્યે જ તે પોતે ફેસબુકનો વપરાશ કરે છે. હવે જેણે ફેસબુકમાં ગ્રોથ યુઝર એટલે વધુમાં વધુ યુઝરો એક્ટિવ થઈને આવે અને વપરાશ કરે એ એમનો મુખ્ય લક્ષ્ય હતો ને એ પોતે કર્યું પણ ખર્યું એવું, પણ પોતે ફેસબુકનો વપરાશ એ પોતે અમુક વખત જ કરે છે. તો જો પોતાના બાળકોને પણ એનો વપરાશ કરતા રોકે છે. એકવાર એણે જણાવેલું કે હું બહુ મોટો અપરાધ ભાવ અનુભવું છું. મને લાગે છે કે અમે જે ટૂલ્સ બનાવ્યા છે ને એ પૂરી સામાજિક વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. તો જો આ જોતા પણ આપણને ખ્યાલ આવે કે સાચા અર્થની અંદર જે આ ટેકનોલોજીના સર્જકો છે, જેઓ ધનાઢ્ય છે, અબજોપતિ છે, એમને કંઈ કમાવાની જરૂર નથી. હવે આપણે તો મધ્યમ વર્ગની અંદર, હવે ઉચ્ચ વર્ગની અંદર આવીએ તોય એમાં કંઈ પ્રશ્ન નથી. એમાંય તે એ કરોડપતિમાંથી રોડપતિ થઈ જઈએ. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પણ આપણને ઘણા બધા પ્રસંગોની અંદર સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ચેતવ્યા છે. તારીખ 28/8/2018ના રોજ જ તે અટલાદરાની અંદર મહંત સ્વામી મહારાજ સમક્ષ યુવકોને સોશિયલ મીડિયામાં એમ કીધું કે આશીષ છે કે અભિશાપ છે, આમ વરદાન છે કે એ શ્રાપ છે, એ વિષય ઉપર ત્યારે ડિબેટ રજૂ કરેલી ને આવો પ્રશ્ન પૂછેલો. ત્યારે મહંત સ્વામી મહારાજે વાત કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે વિવેકથી વાપરો તો આશીષ, નહીં તો અભિશાપ. તો ગમે તેવો હોય, સત્સંગી હોય, એકાંતિક જેવો હોય, જો વિવેક ચૂકે તો પડતી થાય જ તે. માટે જેમ બને એમ ઓછું વાપરવું. જમાનો એવો છે કે વાપરવું જ પડે, પણ જો સાવધાનીથી વાપરવું. અનેક લોકો આમાં લપસ્યા છે. માટે મારે સત્સંગ કરીને એકાંતિક થવું છે, બ્રહ્મચર્ય પાળવું છે, ભગવાનનો એ રાજીપો લેવો છે. જો એવું મનમાં હોય તો સલામતી રહે, સત્સંગ તમારી રક્ષા કરે. તો જો ખરેખર આ મહંત સ્વામી મહારાજના આશીર્વચન ઉપરથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય. 3/5/2018ના રોજ સિકંદરાબાદમાં પણ મહંત સ્વામી મહારાજે આ જ સંદર્ભની અંદર કીધેલું કે મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેમાં ઉપયોગમાં વિવેક જોઈએ. સમય મર્યાદા રાખી માપમાં જેનો ઉપયોગ કરવો. અંદર મોહ પડ્યો છે એટલે સાવધાન રહેવું, અને આ વાપરવામાં વિવેક હોય એટલા તમે વધુ સુખી. અને ખરેખર અત્યારના સમયની અંદર તમે જો કેટલી બધી માહિતી એ આજે આ સોશિયલ મીડિયાઓ એપ્લિકેશનો આપે છે. એકને એક માહિતી ફેરવીને બધાય કેસ, અને સાચા અર્થની અંદર પછી માણસ એક કન્ફ્યુઝનમાં રહેશે કે આવું કરવું શું, સાચું શું. કોઈ કે ચૈત્ર મહિનામાં લીમડો ખાવાના ફાયદા કીધા હોય, તો કોઈ કે ચૈત્ર મહિનામાં લીમડો ખાવાના ગેરફાયદા કીધા હોય. તો હવે આપણે શું સમજવું કે હવે ખાવો કે ન ખાવો. ઘણા બધા પ્લસ પોઈન્ટ કે નેગેટિવ પોઈન્ટ કે એકની એક માહિતીને વિવિધ સ્વરૂપે વિવિધ દ્રષ્ટિકોણથી આપણને સમજાવે, અને એવા વિચારો આપણા મગજની અંદર નાખે. છેલ્લે જો આપણને પછી કંઈ ખબર પડતી નથી. એટલે આજે વધુ પડતું માહિતીનું જે આપણે અતિક્રમણ કરીએ છીએ ને અત્યારે સમાજની અંદર, એ વધુ પડતી માહિતી ચાલે છે. એટલે છેલ્લે માણસ છે ને કન્ફ્યુઝનમાં રહે છે, કરવું શું, સાચું શું, ખોટું શું, હવે શું મારે કરવાનું છે. એટલે જો મહંત સ્વામી મહારાજના વચનમાં આપણે વિશ્વાસ રાખીએ, વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો જ્યારે આપણે જોઈએ અને આ સોશિયલ મીડિયાના વિવેક અંગે એમને જ્યારે વાતો કરીશ, એ જ્યારે આપણે વિચાર કરીએ ને,
ત્યારે ખરા અર્થની અંદર આપણને ખ્યાલ આવે કે સાચા અર્થની અંદર એ આપણે આ કરવાનું છે. સોશિયલ મીડિયાનો વિવેક, એનો ઉપયોગ એવી રીતે કરવાનો છે. તો જો આ લોકને પણ સુધારી શકીએ, પરલોકને પણ આપણે સુધારી શકીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બરબાદીનું તો મુખ્ય કારણ છે જ, તે આપણે માની લીધું. આ વરદાન કે અભિશાપની અંદર વરદાન પણ છે અને અભિશાપ છે, પણ વિવેક જરૂરી છે. વિવેક રાખવાની વાત છે. મોબાઈલને આપણે તિલાંજલિ આપવાની જરૂર નથી. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂર પડે તો મોબાઈલનો ઉપયોગ કરવો, પણ કેમાં કરવો? તો એકાંતમાં નહીં, માતા પિતા સમક્ષ અને સમૂહમાં કરવો. અને કામ પૂરું થઈ જાય પછી પાછો માતા પિતાને આપી દેવો જોઈએ મોબાઈલ ફોન. એટલે પર્સનલ મોબાઈલ ફોન આપવાથી પણ ઘણી બધી વખત નુકસાનો થતા જોવા મળે છે. એ ક્યારે શું જોવે છે, શું કરે છે, એ કંઈ ખબર હોતી નથી. એટલે સાચા અર્થની અંદર આપણે આ સમજવાનું છે અને ખરેખર સોશિયલ મીડિયાનો વિવેક રાખવો પડશે જ. તે તો આ પેઢીને આપણે બચાવી શકીશું ને આપણે પણ બચી શકીશું. ફરી વખત એ ગઢડા પ્રથમના 16માં વિવેકી ભક્તના લક્ષણની અંદર મહારાજે કીધું કે જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને કુસંગ એને ઓળખી રાખે અને તેથી છેટે રહે, એના બંધનમાં આવે નહીં, એને જ વિવેકી ભક્ત કહેવાય. તો એવા લક્ષણ આપણા જીવનની અંદર પણ આવે અને આ સોશિયલ મીડિયાનો વિવેક આપણે પણ રાખી શકીએ, બીજાને પણ આપણે રખાવીએ. આપણા સંતાનો પણ આ સોશિયલ મીડિયાનો વિવેક શીખે અને પોતે આધ્યાત્મિક માર્ગે બધા ક્ષેત્રની અંદર એ પોતે આગળ વધે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.